અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાની ગુજેરી પ્રાથમિક શાળાના શિક્ષકને મનાલી ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ગુજેરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિમલકુમાર પ્રિયદર્શીનું હિમાચલ પ્રદેશના મનાલી ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અમદાવાદ તેમજ વિપ્રો ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રવ્યાપી પર્યાવરણ શિક્ષણનું કાર્યક્રમ સંચાલન કરવામાં આવે છે. આ શૈક્ષણિક કાર્યક્રમમાં ધનસુરા તાલુકાની શ્રીકા જૂથની ગુજેરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ રિજિયનલ કક્ષાએ વિજેતા થતા શાળાના માર્ગદર્શક શિક્ષક વિમલકુમાર પ્રિયદર્શીનું રાજ્ય કક્ષાએ શિક્ષણ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનું મનાલી ખાતે પણ રાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સ્પર્ધામાં ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો, જેમાંથી દેશના વિવિધ રાજ્યોની 34 જેટલી શાળાઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મનાલીના સાંસદ તેમજ અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે આ શિક્ષકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ધવલ રાઠોડ, સમાચાર 31, ધનસુરા. નમસ્કાર, હું વિમલકુમાર જે પ્રિયદર્શી ધનસુરા તાલુકાની ગુજેરી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હાલમાં મને મનાલી ખાતે પર્યાવરણ ક્ષેત્રનો એવોર્ડ મળેલ છે. આ એવોર્ડનું આયોજન અમદાવાદ ખાતે આવેલી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અને વિપ્રો ફાઉન્ડેશનના સહયોગથી ચલાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ભારત દેશના વિવિધ રાજ્યોમાં આ પર્યાવરણ ક્ષેત્રનો વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જેમાં હાલમાં અમારી શાળાએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આખા ભારત દેશના વિવિધ રાજ્યોની સ્કૂલોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમાં 34 જેટલી શાળાઓ આ સ્પર્ધામાં વિજેતા થઈ હતી. ખાસ આનંદની વાત એ છે કે એમાં ગુજરાત રાજ્યમાં અમારી ગુજેરી શાળાનો બીજો નંબર આવેલો હતો. આ તબક્કે હું આપણા જિલ્લા આ કાર્યક્રમ માનનીય ડીપીઓ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. તેમનો પણ આ તબક્કે હું શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું.